નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં ગીર જંગલની આસપાસના વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતા આસપાસના ગામના લોકોનો વિરોધ વધી રહ્યો છે। જૂનાગઢ પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા 196 પંચાયતો દ્વારા ઠરાવ કરાયો છે। આ સાથે જૂનાગઢ કિસાન અમરેલી તેમજ ગીર સોમનાથ કિસાન સંઘના પ્રમુખો દ્વારા CCF આરાધના સાહુને રજૂઆત કરી છે, જ્યારે પૂર્વ સાંસદ દિલીપ સંઘાણી અને ભાજપના નેતા હર્ષદ રેબડિયા દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે આ મામલે દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે આગામી દિવસોમાં જંગલ આસપાસના વિસ્તારોના ખેડૂતો એકત્ર કરીશું, તેમજ સરકારે કાયદાઓમાં ફેરફાર કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ કરીશ। પ્રારંભિક સ્થિતિમાં માત્ર 196 ગામના લોકો એકત્ર થયા છે। પરિસ્થિતિ વણસશે તો અન્ય ગામો પણ આગળ આવશે। જનજાગૃતિ માટે સમગ્ર રાજ્ય અને દેશમાં વિચારોની ચર્ચા કરવી જોઈએ। વન્યજીવો દ્વારા માનવ જીવન જોખમો ટાળવા માટે કાયદામાં સુધારો કરવો પડે, તેમજ નેતૃત્વ લઈને સક્રિય આગેવાની કરીશ। દિલીપ સંઘાણીએ આગળ એમ પણ કહ્યું હતું કે ખેતીને અવરોધક પરિબળો પર અવરોધ નહીં ચલાવી લઈએ। જંગલ ખાતાના જંગલી નિયમોને બદલવાની જરૂર છે। છેલ્લા 2 વર્ષમાં 34 લોકોના મોત વન્ય પ્રાણીને કારણે થયા છે। તો મહત્વનું છે કે સરકારના ઇકોઝોનના નવા નિયમ અમલી બન્યા બાદ ગીરમાં માહોલ ગરમાવશે। 35 ગામના સરપંચોએ નિયમોમાં છૂટ આપવા સરકારને વિનંતી કરી હતી। જોકે હવે ભાજપના નેતાઓ પણ સરકારને પત્ર લખી રહ્યા છે। ઇકો સેન્સિટિવ ઝોનથી ખેતી અને નાના કારખાનેદારો પરેશાન થયા છે। પ્રવાસન ઉદ્યોગને પણ અસર પહોંચી શકે છે, તો સાથે જ રોજગારીને પણ અસર થઈ શકે છે। ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાને અસર થઈ શકે છે। જૂનાગઢ અને ગીર સોમનાથના ભાજપ જિલ્લા પ્રમુખે મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો।